આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાબરકાંઠા લોકસભા ભાજપની બેઠક માથાના દુખાવા સમાન બની ગઈ છે। ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી અને તેમને આપતાની સાથે જ ભીખાજીના જે સમર્થકો છે તે આજે મેઘરજમાં બંધનું એલાન આપી શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે અને પાછી ભીખાજીને ટિકિટ આપો તેવી માંગ કરી રહ્યા છે। 13મી માર્ચે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ભીખાજી દુધાજી ઠાકોરની જાહેરાત કરવામાં આવી। અનેક અટકળો હતી, અનેક મુદ્દાઓ ઉઠ્યા। હાઈકમાન્ડ સુધી જાતિને લઈને ઊભી થયેલી વિટંબણાના પગલે હાઈકમાન્ડે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે મૂકવામાં પણ આવ્યા, પરંતુ સોશિયલ મીડિયામાં વ્યક્તિગત કારણોસર ચૂંટણી નહીં લડવાની તેઓ નિર્ણય લીધો। પોસ્ટ કરતાની સાથે સમર્થકોમાં સોંપો પડી ગયો। મિત્રો, અરવલ્લી જિલ્લા સહિત અનેક ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને કાર્યકર્તાઓમાં ભારે રોષ એટલે આક્રોશ જોવા મળી રહ્યો છે। સાથે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ફરીથી જાહેર કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે। મેઘરજમાં તેમના સમર્થકોએ રેલી કાઢી બેનર પ્રદર્શિત કર્યા છે અને મેઘરજ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। વિરોધનો વંટોળ અહીંયા જોવા મળી રહ્યો છે। આજે અમે મેઘરજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા અરવલ્લી કાર્યાલય કમલામ ખાતે પહોંચ્યા છે, ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવ્યું છે। આ કાર્યાલય અમારું એક કાર્યકર્તાના પૈસાથી અને ફંડથી બનાવેલું છે। આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જ્યારે મહેનત કરતા હોય છે ત્યારે કોંગ્રેસના હાથી ઉમેદવારને તાત્કાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ। અમારા અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે જે 25 વર્ષથી એ પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા, ત્યારે આ કાર્યકર્તાને એ ટિકિટ આપી અને 10 દિવસ સુધી એમને પ્રવાસ કરાયો અને બાદમાં પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે। આ અમારો ઉગ્ર વિરોધ છે। અમારા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ પરત નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં ખુલે તો પણ અમે આ મેદાનમાં રાત દિવસ અહીંયા પડ્યા રહીશું। એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ, એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી। આ જ વિષય સાથે હું મારી વાતને વિરમું છું। નમસ્કાર, હું બીજેપીનો સક્રિય કાર્યકર્તા। આજે એક અમે દુઃખ જ અને લાગણીના રૂપે અમે સૌ મતદાર ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ અમે બધા કાર્યાલય એકત્ર થયા છીએ। અમને એક જ લાગણી કે અમારા ભીખાજી ઠાકોરને ટિકિટ આપીને કાપી છે તો અમને ખૂબ જ દુઃખદ છે, કારણ કે ફરી રિપીટ અમારા ભીખાજી ઠાકોરને રિપીટ કરાય એવી અમારી માગ છે। અને જે અત્યારે ટિકિટ આપી છે તો એ કોંગ્રેસના વ્યક્તિ છે અને અવરાજભાઈ બીજેપીમાં જોડાયેલા છે, તો જે પાર્ટીએ સંગઠનવાળે કેમ નિર્ણય લીધો એ તદ્દન ખોટો નિર્ણય લીધો છે। આવો નિર્ણય ના લેવો જોઈએ, કારણ કે આ સીટ ખોવા માંગે છે આ લોકો, કારણ કે એમને વ્યક્તિ જોવો પડે। ટિકિટ આ લીધે ખોટી નહોતી, એટલે અમારે ભીખાજી ઠાકોરને ટિકિટ આપે તો જંગી બહુમતથી જીતે એવી અમારી આશા હતી। કારણ કે એ વ્યક્તિ કંગાઈ આવશે પ્રચારમાં, કોના જોડે ફરે, કારણ કે અમારે તો મતદાર વિસ્તારમાં ફરવાનું હોય, મતદારો તેમને ધોકા મારે, અમે તો કોઈના જોડે ફરી શકવાના નથી।
કારણ કે આ તદ્દન ખોટું છે. પાર્ટી હજી નિર્ણય લે તો સારી બાબત છે ભાઈ. બસ એટલું કહીને મારી વાત. આજે અહીંયા કેમ આવે છો? આજે બસ એના માટે લાગણી લીધી, કારણ કે અમારી ટિકિટ અમારી પાછી ખેંચી એટલા માટે અમે આવેલા છીએ બધા. તમારી માંગણી સંતોષાય તો આગળની શું રણનીતિ તમારી? એટલે ભીખાજીને ટિકિટ રિપીટ નહીં કરે, ફરતી ટિકિટ નહીં આપે. ફરી ના કરે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું. અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતીથી અમારી તો એક જ માગણી છે, જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો આજે અમે શરૂઆત તો કરી દીધેલી છે. આ શરૂઆત આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે. અને અમે તો મોવડી મંડળ અને હાઈકમાન્ડને કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે. તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે. આ અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે, ભારતીય જનતા પાર્ટીએ. એટલે અમે યુવાનો ક્યારે પીછેહટ નથી કરવાના. અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે. અમારા મિત્રો આવી ચૂકેલા છે. અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું. પ્રચારમાં આવે તો શું કરશો? જો અમારે તો એક જ વાત છે, શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે તો એમના જાનમાલને બી જોખમ થશે. અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે આ, એટલે શોભનાબેન પ્રચારમાં આવી જ ના શકે અમારી જોડે. અમારો આખો મેઘરજ તાલુકો શોભનાબેનના વિરુદ્ધમાં છે. અમારો શોભનાબેન સિવાય બીજા કોઈકની ટિકિટ આપી હોત તમે વિરોધ નહીં કરતા, પણ એ આજકાલ કોંગ્રેસમાંથી આવેલા છે એટલા માટે અમારો સખત વિરોધ છે. અને પાયાના કાર્યકર્તાઓ 30 વર્ષથી મજૂરી કરેલી છે, એમની જો ઘેર બેસાડતા હોય તો અમે શોભનાબેનને ક્યારે ના ચલવી લઈએ.